જિલ્લાના નવાગામમાં સ્થાનિક લોકો અને દશકોશી સેવા સમાજના સહયોગથી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક યુગલો વૈવાહિક જીવનના નવા સફરની શરૂઆત કરી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના પરિવારોને ઓછા ખર્ચે સંતાનોના લગ્ન સંપન્ન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો. સમાજના આગેવાનો, દાતાઓ અને મોટી સંખ્યામાં સમાજ બાંધવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ આનંદ, આશીર્વાદ અને એકતાના સંદેશથી ગુંજી ઉઠ્યું હતું. નવાગામના લોકોના સહકાર અને સમર્પણથી આ સમારોહ યાદગાર બન્યો હતો. ખેડા જિલ્લાના નવાગામમાં દશકોશી સેવા સમાજ દ્વારા આયોજિત 49મું સમૂહ લગ્ન સમારંભ ભવ્યતા અને સામાજિક એકતાનો અનોખો મેળાપ બની રહ્યો. પાટીદાર સમાજ સ્કૂલના પરિસરમાં સજાવટ, વેદ મંત્રો અને આનંદના નાદ વચ્ચે અનેક યુગલો વૈવાહિક જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ્યા. કે લગ્નોમાં દેખાદેખીના કારણે લખલૂટ ખર્ચ કરવામાં આવતો હોય છે અને ઘણી વખતે તો ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા લોકો જે ખેતી વ્યવસાય સાથે પાટીદાર સમાજના લોકો સંકળાયેલા છે એ દેવું કરીને પણ લગ્નમાં પોતાની આબરૂ રહે એ દ્રષ્ટિનો વિચારીને ખોટા ખર્ચા થતા હોય છે. ત્યારે દશકોશી સમાજ અને દશકોશી વિદ્યા મંડળે વર્ષોથી આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. નવાગામની જે યુવા ટીમ્સ છે એ યુવા ટીમ્સનું એટલું બધું સરસ આયોજન છે કે કુલ 8 કપલને 108 ચીજ, જુદી જુદી જાતની, એમાં સોનાની ચીજો પણ આવી ગઈ, ચાંદીની ચીજો પણ આવી ગઈ. એ બધી જ ગિફ્ટ તરીકે ગામના અને પ્રદેશમાં રહેતા, નવાગામના ગામના રહેતા અને પ્રદેશમાં રહેતા લોકોએ દાન તરીકે આપી છે. આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઓછા ખર્ચે સંતાનોના લગ્ન સંપન્ન કરાવવાની સગવડ પૂરી પાડવાનો હતો. સમાજે ફરી એકવાર સાબિત કર્યું કે સાથે મળીને કરવામાં આવેલ કાર્ય હંમેશા વધુ અસરકારક બને છે. સમૂહ લગ્ન માત્ર એક વિધિ નહોતું, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને સમરસતાનો જીવંત સંદેશ હતો. હું દશકોશી સેવા સમાજનો પ્રમુખ જ છું અને આ સમૂહ લગ્ન પાટીદારોનો ખર્ચ ઓછો થાય અને એના માટે જનું આ આયોજન છે. મારો ગ્રાન્ડસન કીર્તન, એના નામે અમે દરેક જગ્યાએ દાન કરીએ છીએ. આ વખતે અમને એવી પ્રેરણા મળી કે મારે સમૂહ લગ્નમાં મુખ્ય દાતા તરીકે રહેવું છે. આ 49મો સમૂહ લગ્ન છે અને આ નવાગામ મુકામે યોજાઈ રહ્યો છે. સમગ્ર સમાજમાંથી 8 નવયુગલો અત્યારે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે નવાગામ લેવા પાટીદાર સમાજ તરફથી અને સમાજને એક સારો સંદેશો પહોંચાડવાનું એક સારું કામ થઈ રહ્યું છે. આ પ્રસંગે નવાગામના લોકોએ ઉદાર દાન આપ્યું, જે સમારોહની સફળતામાં મહત્વપૂર્ણ સાબિત થયું. નવાગામના આગેવાનોએ નવા દંપતીઓને આશીર્વાદ આપ્યા. આયોજન એકદમ પ્રોપર વેથી બધું વ્યવસ્થિત રીતે કરેલ છે અને કોઈ અગવડ બી પડી નથી, ના છોકરીવાળાને ના છોકરાવાળાને. તો આયોજન એકદમ પ્રોપર છે. ખૂબ સરસ આયોજન છે. અત્યાર સુધી આવું આયોજન જોયું નથી સમૂહ લગ્નમાં. બહુ સારી વ્યવસ્થા છે, બધી રીતે સારું છે, કોઈ તકલીફ થતી નથી. આ નવાગામ સમૂહ લગ્ને આયોજિત કરાયું છે. સારું છે આયોજન, મને બહુ ખૂબ જ ગમ્યું. લાઈક અહીંયા બધું તમે જોઈ શકો છો કે એમને ગિફ્ટ વગેરે બહુ સરસ સરસ આપી છે. જે છોકરીની નીડ છે એ બધી જ એમને પૂરી કરી છે. આ 49માં સમૂહ લગ્નોત્સવમાં અમારા બધાનું બહુ સારી રીતે વેલકમ થયું છે. અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આવી રીતે મારા એક્સપેક્ટેશન હોય કે મારા વેડિંગ થાય, એવું બધાએ નવાગામવાળાએ આયોજન કર્યું છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એ ખૂબ સરસ રીતે કરેલું છે અને તેમાં બધી રીતના સભ્યોએ સપોર્ટ આપેલો છે, ગામના ગ્રામ સલાહકારોએ અને સેવકોએ. એક વન્ડરફુલ આયોજન છે. અત્યારના જમાનામાં જ્યારે કોઈ દીકરીના માતા પિતાને કંઈક તકલીફ થતી હોય ને, તો ત્યારે એક સમૂહ લગ્ન એક સારું આયોજન છે કે સમાજના બધા પ્રતિનિધિઓ ભેગા થઈને એક નવ દંપતીને એક સરળ જીવન માટે એક સારી શુભેચ્છા આપે અને આટલા બધા આશીર્વાદ આપે છે. સમાજના આગેવાનો, દાતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમાજ બાંધવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું. નવાગામના લોકોના સહકાર અને ઉમંગથી યોજાયેલા સમૂહ લગ્ન સમારંભ સમાજ સેવાની સુંદર પરંપરાને વધુ મજબૂત બનાવવાનો સાબિત થયો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.